રીતુ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને 15 ઓગસ્ટ વિશે 2 શબ્દ કહીશ, તે તમે શાંતિથી સાંભળવા વિનંતી. सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा. सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा. 15 अगस्त का दिन था वह जब आज़ाद हुआ था भारत मेरा. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું. આપણે પંચતંત્ર હતા. આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને અનેક નેતાઓએ પ્રયત્ન કર્યા. સ્વતંત્રતા મેળવવા કેટલાક શહીદો થયા. ઈસવીસન 1947 15મી ઓગસ્ટના રોજ અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે. ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે. અમે આઝાદ છીએ. આ આઝાદી ક્યારે પણ છીનવા નહીં દઈએ. તિરંગાની શાન ક્યારે પણ મીટવા નહીં દઈએ. કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, એની આંખની દુનિયા જોવા નહીં દઈએ. જય હિન્દ, જય ભારત.